શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોર સંચાલિત કુમાર તથા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કામરેજ તાલુકા માયાવંશી સુપર લીગનું આયોજન કરાયું હતું। કામરેજ તાલુકા માયાવંશી સમાજના યુવકો દ્વારા આયોજન કરાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં IPL જેમાં ફોર્મેટ મુજબ 12 ટીમના સ્પોન્સર્સ દ્વારા ટીમ ખરીદી કરવામાં આવી હતી। તમામ ટીમોમાં કામરેજ તાલુકાના માયાવંશી સમાજના અલગ અલગ ગામોના 14 ખેલાડીઓની પસંદગી પામ્યા હતા। કઠોર જીમખાના ખાતે જયેશભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ સવારે ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં માયાવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ટીમોના 180 જેટલા ખેલાડીઓને ટી-શર્ટ ભેટ આપવામાં આવી હતી, જેમાં ટુર્નામેન્ટની તમામ ટ્રોફી મહેશભાઈ મોરથાણા તથા તેમના ભાગીદારો તરફથી આપવામાં આવી હતી, તેમજ ફાઇનલ વિજેતાને 25,000 અને રનર્સઅપ ટીમને 15,000 તથા ટુર્નામેન્ટ દરમિયાન જમવાની વ્યવસ્થા તેમજ બોલ ફ્રી, એમ્પાયર ફી, ગ્રાઉન્ડ ફી વગેરે જેવા તમામ ખર્ચાઓ દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી। શ્રી કામરેજ તાલુકા માયાવંશી સુપર લીગના આયોજકોનો મુખ્ય હેતુ ક્રિકેટ રમવાની સાથે ટુર્નામેન્ટમાંથી એકત્રિત કરવામાં આવેલા દાનનું ભંડોળ શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોર સંચાલિત છાત્રાલયના વિદ્યાર્થીઓના નિભાવ માટે દાન આપવામાં આવશે। ટુર્નામેન્ટના આયોજક કરણભાઈ ચાવડા, નવલભાઈ સોલંકી તથા તેમની ટીમ દ્વારા તમામ દાતાઓને અભિવાદન કરવામાં આવ્યું હતું, તેમજ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ મહેશભાઈ મોરથાણા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, દાતાઓ તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોરના કુમાર અને કન્યા છાત્રાલયના લાભાર્થે આજે કામરેજ તાલુકા માયાવંશી સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે। હું આયોજકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આયોજકો દ્વારા જે બી આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાના લાભાર્થે કરવામાં આવ્યું છે। એમાંથી જે પણ રકમ ભેગી થશે એ સંસ્થામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે। અને આજરોજ જેમણે પણ આ કાર્યક્રમમાં દાન કર્યું છે, જેમણે પણ સ્પોન્સરશિપ કરી છે, તમામ સ્પોન્સરો, તમામ ટીમના કેપ્ટનો, તમામ ખેલાડીઓ, સમાજના 180થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે, તેમજ જેમણે પણ નાની મોટી તન મન અને ધનથી જે સહાયતા કરી છે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જેમણે વિચાર્યું છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું। હું અને મારી ટીમ, આખી સર્વોદય કેળવણી મંડળની ટીમ એમનો આભાર વ્યક્ત કરે છે। ખૂબ આભાર, થેન્ક યુ। કામરેજ તાલુકા માયાવંશી સુપર લીગની આજે ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। કઠોર જીમખાના પર તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં ટોટલ 12 ટીમો માયાવંશી સમાજના સ્પોન્સરો દ્વારા ખરીદવામાં આવી છે। તેને IPLના ફોર્મેટ પ્રમાણે ઓપ્શન કરી આ દરેક ટીમોને 14 ખેલાડીઓની વહેંચણી કરવામાં આવી છે। આ કામરેજ તાલુકા માયાવંશી સુપર લીગ એ સર્વોદય કેળવણી મંડળ છાત્રાલય કઠોરના ભણતા વિદ્યાર્થીઓના લાભાર્થે રમાડવામાં આવી છે। આ ટુર્નામેન્ટના જે ઓર્ગેનાઇઝ થતાં જે બી ખર્ચ પાઠ કરતાં જે બી રકમ આવશે તે તમામ રકમ કન્યા છાત્રાલય સર્વોદય કેળવણી મંડળ છાત્રાલયના લાભાર્થીઓ હોય તેમને તમામ રકમ સુપરત કરવામાં આવશે। આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને જાગૃતતા આવે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય તે આશયથી અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે એ આશયથી આ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। થેન્ક યુ વેરી મચ।